નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર જિલ્લામાં નવા વર્ષના આગમનને લઈને નશો કરીને ફરતા લોકોને સીધા કરવા માટે પોલીસે શહેરમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરી વાહન ચેકિંગ કરાયું। પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઇઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કર્યું। ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પોલીસનું કહેવું છે કે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી। શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખશે। વાગરા તાલુકાના અલાદરા ગામ ખાતે માટી ચોરીનું મસમોટું કૌભાંડ સરકારી અધિકારીઓની તપાસ ટીમે ઝડપી લીધું છે। વાહનો સહિત કુલ 2 કરોડ 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, સાથે 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે। વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી 8 વાહનો સહિત 3 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરી હતી। ખેતરમાં સાદી માટી ખોડીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી। સાથોસાથ ઓએનજીસીની પાઇપલાઇનમાં પણ નુકસાન થયાનું ધ્યાને આવ્યું હતું। ભરૂચ એસડીએમ મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા। સ્થળ પર જ તંત્રે 10 લાખની વધુનો દંડ ફટકારી વસૂલ્યો। જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે તેની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે। અંકલેશ્વરમાં નવા વર્ષના આગમનને લઈને પોલીસે ફાર્મ હાઉસ સહિત પાર્ટી પ્લોટ અને શહેરના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં 31ની રાત્રિએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી નશાખોરો સામે તવાઈ બોલાવવામાં આવી। વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંકલેશ્વરમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આરએચ વાડા સહિત સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું। જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવી, જેમાં વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા। આ ઉપરાંત ફાર્મ હાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। આમોદના તળાવના બ્યુટિફિકેશનમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાત પાલિકા કમિશનરને કરવામાં આવ્યા બાદ પાલિકા કમિશનરે માંગેલા જવાબને લઈને પાલિકાના અધિકારીઓ હવે ખુલાસાઓ કરતા થઈ ગયા છે, તો ફરિયાદી પણ આ મામલે ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી માંગ કરી રહ્યું છે। આમોદમાં નગરપાલિકા દ્વારા મોટા તળાવના બ્યુટિફિકેશન માટે ₹6 કરોડ 59 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ નવીનીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનરને કરવામાં આવી છે। આમોદ નગરમાં ગંદકી, સફાઈના અભાવ, ઉભરાતી ગટરો અને વિકાસ કામોમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ તળાવ બ્યુટિફિકેશનના કામમાં ટેન્ડર મુજબના બદલે હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાના પુરાવા સાથે આરટીઆઈ અરજી લેખિત ફરિયાદ સાથે તપાસની માંગ કરી હતી। બીજી તરફ કોંગ્રેસ આગેવાની ફરિયાદ બાદ આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। આ મામલે પાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 1 વર્ષથી ચાર્જમાં છે અને ટેન્ડર મુજબ જ કામગીરી થઈ હોવાનું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। છતાં જ્યાં શંકા જણાય ત્યાં કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હોવાનું તેઓ ઉમેર્યું હતું। ત્યારે હવે સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનર શું પગલાં લેશે તે આવનાર સમય બતાવશે। આમોદ નગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે 7 કરોડની માતબાર રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, જેના અનેક આધાર પુરાવાઓ સાથે મેં પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી, અરજી કરી હતી। ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર 7 દિવસમાં જવાબ માંગેલો હતો, પરંતુ ચીફ ઓફિસર સાહેબે 40 દિવસ પછી જે જવાબ મને આપ્યો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો છે। કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટરને બચાવવા તરફી જવાબ આપેલો છે। તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય, અધિકારી હોય, ટીએમસી હોય, ટીપીઆઈ હોય, તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે। પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો, ખૂબ મોટા પાયે આગળ ભ્રષ્ટાચાર થયેલો છે। બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે, જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ
ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે, ગ્રીલ પણ નમી પડેલી છે, તેમજ જે અહીંયા આગળ રબર મેટલ જે બેસાડવામાં આવેલા છે જેમાં કાળી માટીનો ઉપયોગ થયેલો છે, જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા, તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કમોસમીમાં બેસી ગયા હતા, તેનું સમારકામ થઈ ગયું છે। પણ ઓ સાહેબ જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો, જાતે અહીંયા આગળ સ્થળ પર આવીને જુઓ। આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેટલ તૂટેલા છે। આજ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું, આવો મારી સાથે મોટા તળાવે અને દરેક મુદ્દાના આધાર પુરાવા આ સ્થળ પર હું તમને બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું। તેમજ જાતે અહીંયા આગળ આ કમ્પાઉન્ડ વોલની જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે, તે અકલાડી કામગીરી પણ કરવામાં આવી છે, તેના આધાર પુરાવા પણ અત્યારે અહીંયા આગળ હાજર છે। જ્યારે અહીંયા આગળ ખૂબ મોટા પાયે આગળ વિકાસના કામમાં 7 કરોડ ખર્ચ્યા છે, ત્યારે એવો રદિયો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં 5 વર્ષની એની ગેરંટી છે, તો એ સમારકામ કરશે। અરે સાહેબશ્રી, જ્યારે આપણે 10 લાખની ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા, કલર ઉખડે તોય નથી લેતા, ભલે એની વોરંટી હોય છે। ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે, પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે, જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી રહેલા છો। એ બાબતમાં જણાવવાનું કે જે અરજીકર્તાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે, એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે, અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી, તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે। કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતા જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે। પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે, તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલી હોય છે, તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે, અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે, તેમજ ઇરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે। આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ઘેરીમાં કરાવેલ છે। બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતા અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે, તૂટેલ છે, તેમજ કર્બ બરોબર બેસાડેલ નથી, એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે। તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતા એવું જણાવેલ હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું, એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં એ એને સુધારી દીધેલ છે। તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને 50% સુધીનું જ પેમેન્ટ આપેલ છે, 50% પેમેન્ટ આપવાનું બાકી છે, અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે। આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે, તે અંગે આપનું શું કહેવું છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે, એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે। અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે એ તળાવનું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે। જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો 5 વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે। અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે। આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળગતું નથી, કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય, ટીપીઆઈની હાજરી હોય, અમારા એન્જિનિયરની હાજરી હોય, એના જે ટેસ્ટ રિઝલ્ટ રેગ્યુલરે લેવાતા હોય, અને હું તો હમણાં આવ્યો મને સવા વર્ષ થયું, કામ મારા પહેલાં ચાલુ થયેલ છે, એટલે એમાં કોઈ મારે ને એની સાથે આ આક્ષેપ ખોટા છે। અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજના દ્વારા નવા વર્ષમાં ચર્ચમાં પ્રાર્થના કરીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। વર્ષ 2025ની વિદાય અને 2026ને આવકારવાના પર્વ નવા વર્ષના સૂર્યોદય સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચમાં પ્રભુ ઈશુની પ્રાર્થના કરી, ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નવા વર્ષના સૂર્યોદય સાથે વિવિધ ચર્ચમાં સુખ, શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી નવા વર્ષની શ્રદ્ધા, ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। વિવિધ ચર્ચોમાં પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે। સિએના અંકલેશ્વર મંડળી મધ્યે ફાધર તરીકે સેવા આપું છું। આજે 2026નું વર્ષ એટલે નવું વર્ષ છે, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયોના ભાઈ બહેનો, ઈસુ સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી 2026નું વર્ષ ઉજવી શક્યા છે।
માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને 2026નો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માંગીએ છીએ કે 2026નું વર્ષ આપ સૌને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને સાજાપણું, લાંબુ જીવન, સફળતા, સુખ, સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમ સૌને પ્રેમ આપ્યો એ જ પ્રેમ પ્રભુ તમને આપે. જે માફી આપી, જે સાજાપણું આપ્યું એ જ પ્રભુ તમને પણ આપે, એ જ આશીષ આપે એવી અમારી શુભેચ્છા, શુભ સંદેશ તમને અમે આપીએ છીએ. થેન્ક યુ સો મચ. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં ફરીવાર આગ લાગતા એક તબક્કે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડે ગણતરીના કલાકોમાં જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી. કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જોકે અહીંયા નોંધવું ઘટે કે થોડા મહિના અગાઉ પણ અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલા સલ્ફર મિલ્સ હાલ એસએમએલ કંપનીમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટનામાં 4-5 જેટલા કામદારો ઘવાયા હતા, જેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે વારંવાર ઔદ્યોગિક અકસ્માત અને પ્રદૂષણ જેવા ગંભીર વિષય પર ચર્ચામાં રહેતી સલ્ફર મિલ્સ કંપની શું ભૂતકાળમાં બનેલી ઘટના પરથી બોધપાઠ નથી લઈ રહી કે પછી સંબંધિત વિભાગોએ હવે કંપનીને સલામતીના પાઠ ભણાવવા પડશે તેવા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં મતદાર યાદી સુધારણામાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાની લેખિત ફરિયાદ પ્રાંત અધિકારીને કોંગ્રેસના યુવા અગ્રણી નેતાઓ દ્વારા કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4ના એસઆઈઆર કામગીરી દરમિયાન બૂથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના કારણે આગેવાન સાહિલ ઝઘડિયાવાલા તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા. તંત્ર દ્વારા ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં નથી આવ્યા. આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અને એક રજૂઆત એક નવો બૂથ એસઆઈઆર કામગીરી પછી બનાવવામાં આવ્યો. આ બૂથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યો અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારોના હતા, જે હાલ સ્થાને રહેતા પણ નથી, તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવ્યું છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના પણ રહીશ નથી, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આજ રોજ અંકલેશ્વર મામલતદાર સાહેબ શ્રીને વોર્ડ નંબર 4માં આવેલ જૂનો ભાગ નંબર 130 માટે અમે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા 2025માં 2024માં જેવા જૂના મતદારો જેમની ઉંમર 40 થી 50 વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મતાધિકાર મેળવેલ હતો, એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા. એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી અને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર 148 બનાવવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 9ના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર 4ના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યું 148માં નંબર. હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે. તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે. ખૂબ ઝીણવટપૂર્વક અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે. જય હિન્દ, જય ભારત. વોર્ડ નંબર 4ના ભાગ નંબર 130ની અંદર એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે. મારા હું વોર્ડ નંબર 4નો રહીશ છું અને વોર્ડ નંબર 4માં અંદાજે 30 જેટલા મતદારો છે અમારા, તેઓ દ્વારા સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા. એમાં એસઆઈઆરની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની, તે સમજ નથી પડતી, એટલે તપાસનો વિષય છે. 30 જેટલા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી.
30 જેટલા મતદારો અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે તે પણ એક શંકા ઊભી કરે છે. જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે, એસઆઈની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી. તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે. અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી. સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર 6 ભરીને એઓને મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે. કલમો 1950 અને 1960 હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા આજે ચર્ચમાં જઈને નવા વર્ષની ઉજવણી કરી પ્રાર્થનાઓ કરીને નવા વર્ષની સર્વને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું. મેથોડિસ્ટ, CNI અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજ અને વિશ્વમાં ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓ ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું, જ્યારે સોશિયલ મીડિયા માધ્યમોથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે. હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મસેવક તરીકે સેવા આપું છું અને આજે 2026ના નવા વર્ષની ઉજવણી કરતા અમે ચર્ચમાં મળ્યા અને ચર્ચમાં પ્રાર્થના કરી અને દેશમાં સુખ સમૃદ્ધિ આવે, દેશમાં ભાઈચારો, સહિષ્ણુતા રહે અને હંમેશા આપણો ભારત દેશ એ પ્રગતિ કરે, દેશ દુનિયામાં ભારત દેશનું નામ રોશન થાય એવી અમે શુભેચ્છા અને સલામી પાઠવીએ છીએ. વિશેષ આપણા નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં દેશ એ બહુ જ પ્રગતિ કરે એવી અમારી સૌની પ્રાર્થના છે. આમેન. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. હાંસોટના ઇલાવ ગામ ખાતે હવે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ફાળવણી કરવામાં આવી છે, જેથી લઈને આજુબાજુના ગામડાઓને તેનો લાભ મળશે.
હાંસોટ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. તેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોના લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે. આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેમાં 2 પાયલટ અને 2 EMT ફરજ બજાવશે. અકસ્માત, પ્રસૂતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવા સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે. મારું નામ દિવ્યરાજસિંહ ભૂપેન્દ્રસિંહ છે, પાયલોટ. 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ. આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ. અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ. કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી. આ માટે કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? આમાંથી 4 જણા સ્ટાફ ફાળવવામાં આવે છે. 2 પાયલોટ છે, 2 EMT છે. તેઓ બંને 12 કલાક ફરજ બજાવીએ છીએ અમે. ઝઘડિયા તાલુકા સહિતના આજુબાજુના ગામોમાં કરજણ કપાટ પાણી પાઇપલાઇનમાંથી પાણી છોડવાની રાજ્યમંત્રીની જાહેરાતને લઈને ધરતીપુત્રમાં આનંદ જોવા મળ્યો હતો. ઝઘડિયા તાલુકા સહિત આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ એવા કરજણવાડી કપાટ પાઇપલાઇન મારફતે પાણી છોડવાના સમયપત્રકની જાહેરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના માન્ય રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય બદલ ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા મંત્રીનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમયપત્રક જાહેર થતાં જ વિસ્તારના ખેડૂત વર્ગ તેમજ નાગરિકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગીનો સામનો કરી રહેલા ગામો માટે આ નિર્ણય રાહત રૂપ સાબિત થશે. ખાસ કરીને ખેતી પર આધારિત પરિવારો માટે સિંચાઈના પાણીની સુલભતા વધવાથી ખેતી ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ મૌખિક નિવેદન જણાવ્યું હતું કે આ પાણી પુરવઠા સમયપત્રકથી વિસ્તારના ખેડૂતોને મોટો લાભ મળશે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. જાહેર કરાયેલ સમયપત્રક અનુસાર કરજણવાડી કપાટ પાઇપલાઇન મારફતે તારીખ 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પાણી છોડવામાં આવશે. ઉપરાંત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે માસમાં પણ આ જ રીતે કુલ 5 મહિના દરમિયાન 100 દિવસ દર મહિને 20 દિવસ સુધી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ નિર્ણયને કારણે આવનાર સમયમાં વિસ્તારની ખેતી, પીવાનું પાણી અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાલિયાના વટાડિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીની 39મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની 2024-25ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજરોજ સુગર ફેક્ટરી ખાતે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિરાની અધ્યક્ષતામાં મળી, જેમાં કમિટી સભ્ય હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશકુમાર પટેલ, કિરણ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ, માજી ડિરેક્ટર હેતલભાઈ પટેલ, ઈશ્વરસિંહ ખેર, સુરેન્દ્રસિંહ પરમાર, જમિયત પટેલ, વાલિયા APMC ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા સહિત સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અહેવાલવાળા વર્ષના વહીવટનો સભાસદ સમક્ષ ચિતા રજૂ કરવામાં આવ્યો. વર્ષ 2024-25માં એક એન્કરમાં વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોનું મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. એક પણ પ્રશ્ન કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ઉપસ્થિત ન થતા સમગ્ર સાધારણ સભાની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. ભરૂચના ગઢાગરમાં સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાંચભાયા દ્વારા તેમની નેકી કી દિવાલ અભિયાન અંતર્ગત ખાદ્ય સામગ્રી અને બ્લેન્કેટનું વિતરણ ગઢાગરના વૃદ્ધોને કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ઘરડાઘરમાં રહેતા વડીલોને બ્લેન્કેટ તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જ્યારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે ભરૂચના કશક સર્કલ નજીક આવેલા ઘરડાઘર ખાતે જુનેદ પાંચભાયા દ્વારા ચલાવવામાં આવતી નેકીની દિવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું. 31 ડિસેમ્બરના રોજ યોજાયેલા સેવા કાર્ય દ્વારા સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ આપવામાં આવ્યો. આ સેવા કાર્યમાં સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, જેનિશ મોદી, શુભમ ઉપાધ્યાય, સોએબ મુનસી તથા હરીશ વસાવા જોડાયા હતા. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધોને ઠંડીથી રાહત મળે તે હેતુસર બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત ખાદ્ય સામગ્રી પણ વહેંચવામાં આવી. ભરૂચમાં નવા વર્ષને પ્રથમ દિવસે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિવસે યોગ શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં યોગવીરોએ જોડાઈ સૂર્ય નમસ્કાર કર્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નવા વર્ષના પ્રથમ દિવસે ભરૂચ જિલ્લા કોર્ડિનેટર વિનીતા પ્રજાપતિના જીએનએફસી કોમ્પ્લેક્સમાં 400થી વધુ તેમજ વડદલા ગામ ખાતે 200થી વધુ ભાઈઓ બહેનો, વડીલો અને બાળકોએ ભેગા થઈને સૂર્ય નમસ્કાર તેમજ ધ્યાન કર્યા. 3000થી વધારે લોકોએ ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમનો લાભ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશના દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે તે માટેનો હતો. સર્વને ઓમ. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે 350થી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે 1500થી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ 2500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 31મી મધ્યરાત્રિએ નવા વર્ષને આવકારવા માટે ડીજે પાર્ટીઓ ઠેર ઠેર યોજવામાં આવી હતી. નવા વર્ષ નિમિત્તે ભરૂચ શહેરના સિટી સેન્ટર વિસ્તાર તેમજ જાડેશ્વર નર્મદા કોલેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ડીજે પાર્ટીઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીજે પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા. મધરાત્રે 12 વાગતા જ સમગ્ર વિસ્તાર હેપી ન્યૂ યરના નાદોથી ગુંજી ઉઠ્યો. નવા વર્ષની ખુશીમાં શહેરમાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર નીકળી નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા. ખાસ કરીને યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. બીજી તરફ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ રાત્રિ દરમિયાન એલર્ટ મોડમાં રહી પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી. એકંદરે ભરૂચ જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને ઉજવણી સાથે વર્ષ 2026ને આવકારવામાં આવ્યું. અંકલેશ્વરના મોતાલી ગામે ધનગર પાલ એકત્રીકરણનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. અહલ્યા આર્મી પાલ ધનગર અને બધેલ સમાજ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ પાસે આવેલ શ્રી ગણેશ રો હાઉસ ખાતે રાષ્ટ્રીય મહાસભા અને અહલ્યાબાઈ હોલકર દ્વારા ધનગર પાલ એકીકરણ સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાષ્ટ્રીય ધનગર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી ધનગર વિશેષ ઉપસ્થિત રહ્યા. સ્નેહ સંમેલનમાં રાષ્ટ્રીય ધનગર મહાસભા ગુજરાતના અધ્યક્ષ રામચંદ્ર ધનગર, આચાર્ય વિજય બહાદુર ધનગર, મહામંત્રી મનોજપાલ ધનગર, ઉપાધ્યક્ષ લાલ બહાદુર ધનગર સહિતના આગેવાનો સહિત સમાજ ઉપસ્થિત રહ્યો. આ સ્નેહ સંમેલનમાં ગુજરાત સરકાર પાસે ધનગર પ્રમાણપત્રની માંગ કરી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. जेपी धनगर राष्ट्रीय अध्यक्ष राष्ट्रीय धनगर महासभा के तत्वाधान में अंकलेश्वर में जो भरूच में ये जो एक बड़ी जनसभा की गई है उसमें काफी महिलाएं पुरुष आए हैं और ये सम्मेलन इसीलिए किया गया कि हमारे समाज में जागरूकता कम है और कुरीतियां भी है. उन कुरीतियों को दूर करने के लिए ये सभा बुलाई गई है. साथ साथ जो हमारी सामाजिक और राजनीतिक हिस्सेदारी हमको नहीं मिल रही है उसका भी इसमें प्रकाश डाला जा रहा है कि हमारी काफी संख्या में होते हुए केवल गुजरात में नहीं पूरे देश में हमारी संख्या लगभग 8.5% है लेकिन हमें प्रतिनिधित्व जीरो है. अभी गुजरात में हमें एक भी कभी भी एमएलए का एमपी का टिकट नहीं दिया है. यहाँ तक है कि पार्षदों का भी नहीं है, चेयरमैन में नहीं है, मेयर में नहीं दिया जाता है. तो लोगों को पता जब हमारी अच्छी संख्या में तो सारी जितनी राजनीतिक पार्टियां हमारे समाज को अनदेखा कर रही है. साथ साथ मैं यही कहूंगा आगे चल के जनगणना भी होने जा रही है तो इसमें सभी लोग धनगर लिखेंगे तो इससे पूरे प्रदेश और देश को लाभ मिलेगा. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.